નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. ઉનાળુ વેકેશનને ધ્યાને રાખીને રાજકોટ એસટી દ્વારા મુસાફરોની સગવડ માટે 20 એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવશે. ઉનાળુ વેકેશન શરૂ થતાની સાથે જ એસટી બસમાં મુસાફરોનો ધસારો વધ્યો છે. ખાસ કરીને પર્યટન સ્થળના રૂટની બસ હાઉસફુલ થઈ જાય છે. વેકેશનમાં મુસાફરોને અગવડતા ન પડે તે માટે માર્ગ અને વાહન વ્યવહાર નિગમ દ્વારા રાજ્યના તમામ ડિવિઝનોમાં એક્સ્ટ્રા બસ દોડાવવા સૂચના અપાઈ છે. ત્યારે મુસાફરોના ટ્રાફિકને ધ્યાને રાખી રાજકોટ એસટી દ્વારા આગામી દિવસોમાં 20 જેટલી વધારાની બસ દોડાવવામાં આવશે. મુસાફરોનો ધસારો શરૂ થયો હોવાની આગામી દિવસોમાં જસદણ, દ્વારકા, ભુજ, અમદાવાદ, ભાવનગર, મહુવા, જૂનાગઢ સહિતના રૂટ પર વધારાની બસ દોડાવવામાં આવશે. સરળતાથી તેમજ આરામદાયક મુસાફરી થઈ શકે તે માટે લોકો ઓનલાઈન ટિકિટ એડવાન્સ બુકિંગ કરાવી રહ્યા છે, જેને કારણે માત્ર 3 જ દિવસમાં 26,000 થી વધુ અલગ અલગ રૂટની વોલ્વો સહિતની બસમાં એડવાન્સ બુકિંગ થયું છે. ધવલ ગોંડેલા, નેશન પ્લસ ન્યૂઝ, રાજકોટ. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.